ધર્મેન્દ્ર પ્રધાનને તો આખરે રાજીનામું આપવું પડ્યું, અથવા એમ કહીએ તો એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। इस वक्त की सबसे बड़ी खबर, शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने अपने पद से इस्तीफा दे दिया है। क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते, हम कहना चाहते झुकती है दुनिया, झुकाने આ એ જ સરકાર છે જેણે એવું કહ્યું હતું કે અમે રાજીનામા આપતા નથી। એ તો કોંગ્રેસની સરકારોમાં રાજીનામા પડતા હતા, हमारी सरकार में राजीनामा पड़े नहीं। नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट। આ ઘમંડને આજે ચકનાચૂર કરી દેવામાં આવ્યો છે, અને એ પણ આજકાલના લબરબુચ્યા છોકરા છોકરીઓએ। ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ જ્યારથી બની છે ત્યારથી એણે આ દેશના યુવાનોને દંગાઈ બનાવવાની ફેક્ટરીના મજૂર તરીકે ટ્રીટ કર્યા છે, અને એક પ્રકારે આ યુવાનોને હિન્દુ મુસ્લિમના ધર્મ જનૂની નશામાં એ ઘેનમાં રાખી અને એમનો હંમેશા ઉપયોગ કર્યો છે। આ યુવાનો ક્યારેય શિક્ષાને લઈને, બેરોજગારીને લઈને કે આ દેશની અંદર સામાજિક ન્યાયને લઈને ક્યારેય અવાજ ન ઉઠાવે એ પ્રકારની ચોક્કસ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસે કરી ચૂકી હતી, અને ક્યાંક આ લોકો એમાં સફળ પણ રહ્યા હતા। અને દર વખતે એ લોકો ચૂંટણીઓ આવે ત્યારે આ લોકો પાસે કોઈ જ ભાષણો ના હોય, માત્ર ને માત્ર મંદિર, મસ્જિદ, મટન, માછલી, આ સિવાય કશું નહીં। અને એની અંદર ક્યાંક ને ક્યાંક આજના યુવાનોએ ભળવાઈ ગયા હતા। એક વખત ધર્મના આધારે જનૂન ફેલાવી સત્તા સ્થાને બેઠા પછી આ દેશને પીડા આપવામાં આ લોકોએ કોઈ કસર છોડી નથી, પણ બધા ઝટકા કહેવાય ને, ધીમે ધીમે ઝટકા આપી રહ્યા હતા, નાના નાના ઝટકાઓ હતા, અને લોકો પચાવતા ગયા, કંઈ વાંધો નહીં, ખેડૂતોનું આંદોલન છે તો ખેડૂતોની સમસ્યા છે, આપણે શું। અને આ તો સ્પષ્ટ ચોખ્ખું ખુલ્લેઆમ ટીવીમાં કહેતા હતા કે આ બધા યુવાનોને તો સરકારી નોકરી જોઈએ છે, અને સરકારી નોકરી એટલા માટે કે સરકારી નોકરીમાં આવી અને પછી આ યુવાનોને ભ્રષ્ટાચાર કરવો છે, એટલે માત્ર સરકારી નોકરી માટે લાખો લાખો યુવાનો એ ફોર્મ ભરે છે, પરીક્ષા દેવા જાય છે, અને પરીક્ષા પણ અપાય ત્યારે એમના માનીતા મણીતાઓ રૂપિયાવાળાઓને ઘેર આસાનીથી પેપર પહોંચી જાય, એમના દીકરા દીકરીઓ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર માત્ર પૈસાના જોરે એ પરીક્ષાઓ આપે અને એ પરીક્ષાની અંદર પાસ થઈ જાય। અને દેશના સાચા લોકો જે દિવસ રાત મહેનત કરતા હોય, જેના મા બાપ પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને ભણાવતા હોય, એ દીકરા દીકરીઓ જોતા રહી જાય, એમને ક્યારેય નોકરીઓ મળતી નથી। અને તમે ઘણીવાર અનુભવ કર્યો હશે, ગુજરાતની અંદર પણ ઘણીવાર અનુભવ કર્યો છે કે જ્યારે તલાટીઓની ભરતી આવે, જ્યારે પીએસઆઈની ભરતી આવે, જ્યારે પોલીસની ભરતી આવે, જ્યારે કંડક્ટર ભરવાના હોય, જ્યારે નાની નાની વર્ગ 3ના વર્ગ 4ના કર્મચારીઓ લેવાના આવતા હોય, અને ત્યારે ગૌણ સેવા પસંદગી હોય કે પછી આપણું જીપીએસસી હોય, એની અંદર આપણે આપણા રાજ્યના આ યુવાનોએ ઘણીવાર અનુભવ્યું છે કે કંઈક ગોટાળો થયો છે, ને અમુક વર્ગના, અમુક વિસ્તારના એ લોકો એક સામટા બધા આવી જાય છે। અમુક કોચિંગ ક્લાસ, અમુક જગ્યાએ કોચિંગ લેતા વિદ્યાર્થીઓ, અમુક કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓ, અમુક સેન્ટરો જ્યાં પરીક્ષાઓ અપાય છે એ સેન્ટરના વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓ નોકરીમાં લાગી જતા હોય છે। આવું આપણે વારંવાર જોયું છે। ગુજરાતની અંદર પેપર લીકની ઘટના તો સાવ સામાન્ય છે, અને દુઃખની વાત એ છે કે કોઈને કંઈ પડી પણ નથી। આ લોકોને તો એમ હતું કે આ યુવાનોને અમે ધર્મ જનૂનના, હિન્દુ મુસ્લિમના ઇન્જેક્શનો આપેલા છે, અને ઘેનના નશામાં ચકનાચૂર છે, અને રીલો બનાવવામાં મસ્ત છે। પરંતુ આ યુવાનોને જ્યારે છેલ્લે કહેવાય ને બધી વાતોનો સરવાળો જ્યારે નીટના પેપર લીક થયા, અને માત્ર 16-17 વર્ષના આ છોકરાઓએ વેબસાઇટો હેક કરી અને એમની ચોરી પકડી પાડી, અને ત્યારે દુઃખની વાત એ થાય કે આ યુવાનોને કોકરોચ કહેવામાં આવ્યા। દેશની સર્વોચ્ચ સંસ્થાના સ્થાનેથી જ્યારે આ યુવાનોને કોકરોચ કહેવામાં આવ્યા, ત્યારે આ બધાનો પિત્તો ફાટી ગયો, અને જે ચાલુ પડી ગયા સાહેબ આ લોકો બધા આખા દેશની અંદર। જે ભયંકર વાવાઝોડું આવ્યું, અને એ વાવાઝોડાની અંદર આ યુવાનોને ભારતીય જનતા પાર્ટી ઓળખી ના શકી કે જેણે તમને સત્તા સ્થાને બેસાડ્યા હતા, એ જ યુવાનો તમને ઘર ભેગા પણ કરી શકે છે, એ શક્તિ એમનામાં છે। આ ભારતીય જનતા પાર્ટી આપણા પાડોશી રાષ્ટ્રો, બાંગ્લાદેશ હોય કે નેપાલ હોય, એના ઉપરથી પણ કંઈ ખાસ બોધપાઠ લીધો ન હતો કે આ જેને જેન્ઝી કહીએ છીએ, જે 17-18 વર્ષથી 22, 25, 30, 35 વર્ષના જે યુવાનો છે, એ યુવાનો શું કરી શકે। એમની ભાષા અલગ છે,
એમના સૂત્રો અલગ છે, એમની વિચારધારા અલગ છે. આ યુવાનો શું કરી બેસે છે, શું કરી શકે છે, એનું ઉદાહરણ દિલ્હીની અંદર જંતર મંતરની અંદર અને સાથે સમગ્ર દેશની અંદર જે રોજે રોજ આંદોલનો થયા, જે પ્રદર્શનો થયા, જે છોકરીઓ, બહાદુર છોકરીઓ, આમ કહેવાય ને, આમ પોલીસની ગાડી સામે એક હાથ દઈને ઊભી રહી ગઈ અને પોલીસ જોતી રહી ગઈ, પોલીસને આગળ જવાની એક છોકરી ઊભી હતી ખાલી માત્ર. મુંબઈની અંદર એ દ્રશ્ય, એ છોકરી આખા દેશની અંદર પ્રખ્યાત થઈ ગઈ. એ યુવાન જે પોલીસોને કહી રહ્યો હતો કે મને મારો, તમે મને મારો મારો મારો, અને પોલીસ એના ઉપર દંડાઓ વરસાવતી હતી, એ અડગ ઊભો રહ્યો. શું આ લોકોને ક્યાં ગાંધી સપનામાં આવ્યા, ક્યાં નહેરુ આ લોકોને સપનામાં આવ્યા? આ યુવાનોમાં શક્તિ ક્યાંથી આવી ગઈ? પોલીસનો સામનો કરવાની શક્તિ ક્યાંથી આવી ગઈ? અને જ્યારે સંસદની અંદર એ દ્રશ્યો જોયા ત્યારે તો જનરલ ડાયરની બરોબર યાદ આવી ગઈ, જલિયાવાલા બાગની યાદ આવી ગઈ કે પોલીસ અને આર્મીના લોકો આમ ભરી બંદૂકે આમ એટેન્શનમાં, ફાયરની પોઝિશનમાં તૈયાર બેઠા હતા કે કોઈ યુવાન જો સંસદની આસપાસ પણ દેખાય તો ધડાધડ ગોળીએ વિધી દેવા. એ પોઝિશન લઈને આવી ગયા હતા. એ દ્રશ્યો આપણને જલિયાવાલા બાગની અંદર દેખાય કે જે રીતે આ લોકો, અંગ્રેજની પોલીસ જે રીતે પોઝિશન લઈને બેઠી હતી, એ જ રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલીસ અને એના જવાનો એ આપણા દેશના બાળકો ઉપર, આપણા દેશના વિદ્યાર્થીઓ ઉપર, આપણા યુવક અને યુવતીઓ ઉપર ભરી બંદૂકે આ પોઝિશન લઈને બેઠા હતા. ભયંકર દ્રશ્યો આ થોડા દિવસની અંદર બધા જોયા. અનેક લોકોની આંખો ખુલી. જે લોકો અંધભક્તિમાં લીન હતા એ લોકો પણ બોલતા થયા હવે હદ થઈ છે, બહુ થયું. આજે આ દિલ્હીમાં વારો છે, કાલ ગુજરાતના છોકરાઓનો વારો આવવાનો છે. પેપર લીક તો અહીંયા એટલા થાય છે, અહીંયા પણ નોકરીઓમાં ભ્રષ્ટાચાર એટલા જ થાય છે, અહીં પણ ભ્રષ્ટાચારની ભારમારા છે. રોજ ભ્રષ્ટાચાર, રોજ ભ્રષ્ટાચાર. અને ગમે તેવા મૂર્ખાઓને આજે મંત્રીમંડળમાં બેસાડી દીધા છે. કોણ કયો વિભાગ ચલાવે છે કોઈને ખબર નથી, કોણ આ રાજ્યનું શાસન ચલાવે છે કોઈને ખબર નથી, કોઈને મંત્રીઓના નામ આવડતા નથી, કોની પાસે કયું ખાતું છે કોઈને ખબર નથી, કોણ ચલાવી રહ્યું છે આ ગુજરાતને. એની સામે ક્રાંતિ થઈ છે આજે દિલ્હીની અંદર. મને લાગે છે કે આ ધર્મેન્દ્ર પ્રધાન તો માત્ર ઝાંકી છે અને મોદી શાહ હજી બાકી છે. આધુનિક ભારતની અંદર આ 2026નું વર્ષ એક ક્રાંતિનું વર્ષ તરીકે લેખાશે અને આ દેશના એ ઝેન્ઝી 18, 19, 20, 22, 25, 30, 35 વર્ષના યુવાનો हम लोग उससे गलत इस्तीफा ले रहे, 2200 से लिखना तो आता नहीं, अंगूठा मांगो, मेलोडी भाभी सेक्सी, 2 रुपए की पेप्सी, मेलोडी भाभी. એ આ દેશને ફરી એક વખત એ ગાંધીનો, એ પંડિત જવાહરલાલ નહેરુનો, એ પૂજ્ય બાબા સાહેબનો રાહ લોકોને બતાવ્યો છે, લોકોની આંખ ખુલી છે અને આ ક્રાંતિ સંપૂર્ણ ક્રાંતિ થઈને રહેશે એમાં મને કોઈ શંકા નથી. હું આ દેશના તમામ યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે તમે દેશના લોકોની આંખો ખોલવાનું, આ દેશના લોકોને જાગૃત કરવાનું અને તમારા પરિવારોની અંદર ચેતના જગાવવાનું તમે કામ કર્યું છે. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને આ જ રીતે તમારી જાગૃતિ હશે તો દેશના કોઈ પણ રાજનેતાઓ એ છકી નહીં જાય, કહેવાય ને કે નોન બાયોલોજિકલ નહીં સમજતા થાય. એ જ શુભકામનાઓ સાથે ફરી આપ સૌને, આ દેશના જેન્ઝીઓને, આ દેશના યુવાનોને, મારા ગુજરાતના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.